નમસ્કાર બિગ ન્યૂઝ તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા અને સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર ભયાનક વાવાઝોડું. હવામાન વિભાગની મોટી આગાહી બખ્ખા બોલાવશે. ભારે વરસાદની આગાહી સાથે સાથે વાવાઝોડાને કારણે પૂર આવી જાય એવી આગાહી કરવામાં આવી છે. વિનાશ સર્જી નાખે એવા સમાચાર આજના વિડીયોની અંદર આપણે જાણવાના છે. વાવાઝોડું ક્યાં કેવી રીતના એ સમાચાર તો આપીશું, પણ સાથે ખેડૂત મિત્રો તૈયાર રહેજો. આંદોલન પાર્ટ 3 થવા જઈ રહ્યું છે. તમામ ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આંદોલન પાર્ટ 3 સમાચાર સાંભળવા હોય ક્યારે થવાનું છે તો એના વિશેના સમાચાર આજના વિડીયોની અંદર આપવાના છે. વાહન ચાલકો માટે હવે રજિસ્ટ્રેશન અને ફિટનેસને લઈને નવો નિયમ આવી ગયો છે. તો વાહન ચાલકો માટે આ નિયમ ફાયદો કરાવવાનો છે, રાહત આપવાનો છે. શું નિયમ છે આજના વિડીયોમાં જાણવાના છે. બ્રેકિંગ ન્યૂઝ, ક્રૂડ ઓઇલના ભાવ ફરીથી વધી ગયા છે. રાતોરાત ફરી એકવાર ક્રૂડ ઓઇલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. રામ મંદિર એક મંદિર નહીં પણ એક ભાજપની ઓફિસ છે. અવિમુક્તાસ્વરાનંદ સ્વામીએ આ સૌથી મોટું નિવેદન આપી દીધું છે. આજના વિડીયોમાં રામ મંદિરના સમાચાર આપીશું. રામ મંદિર પછી એક મંદિરમાં ચોરીના કિસ્સા આવી ગયા છે. અંબાજી મંદિર, બદ્રીનાથ બધે ચોરી થવાના કિસ્સા આવી ગયા છે. તો બીજી તરફ ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસે ભારે એલર્ટ આપી દીધું છે. તંત્રની શાન અત્યારે ઠેકાણે નથી. હાલ એક પછી એક બાળકોના મોત થઈ રહ્યા છે, ત્યારે અત્યારે તંત્ર દોડધામ કરી રહ્યું છે. એને જાણતા મિત્રો આ બાજુ કોરોનાનું ખતરનાક કમબેક થઈ ગયું. જ્યાં મિત્રો કોરોના વાયરસ પણ પાછો આવી ગયો છે. સૌથી મોટા સમાચાર, એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. તો હવે સિંહ સાથે ફોટો પડાવશો. સિંહ એટલે કે હાવજ સાથે ફોટો પડાવશો, અથવા તો તમે પહેલા ફોટો પાડ્યો હોય તો સ્ટેટસમાં મૂકતા નહીં તો હવે તમારી ખેર નથી. નવી એક કડક કાર્યવાહી કરવાની શરૂ કરી નાખી છે. સિંહ સાથે ફોટો પાડતા નહીં. જ્યાં મિત્રો આજના લેટેસ્ટ સમાચાર આજના વિડીયોની અંદર આપવાના છે. જોતા રહેજો. ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. તો સૌથી પહેલા તમામ મિત્રોને આપણે વાવાઝોડાને કારણે જે સંકટ આવવાનું છે એની સંકટ વિશે મિત્રો જણાવવાનું છે. હાલ આપણે ઘણા વિસ્તારોની અંદર હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડા આવવાની સંકટના ખતરા દેખાડી દીધા છે. કયા વિસ્તારમાં ભારે એલર્ટ આપ્યું છે અને શું આગાહી કરી છે, આ આગાહી આપણે છેલ્લે બતાવીશું. એની પહેલા મિત્રો આજના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર આપવાના છે. ખેડૂત મિત્રો હવે તૈયાર રહેજો. આંદોલન પાર્ટ 3 કરવાનું છે. જ્યાં મિત્રો જેતપર ગામે આંદોલન 2 આપણે કર્યું હતું. એની પહેલાં ટ્રેક્ટરની રેલી કરીને આંદોલન 1 કર્યું હતું. આમ 2 આંદોલન એટલે કે 2 પાર્ટ આપણે ખતમ કરી ચૂક્યા છે અને હવે આંદોલન પાર્ટ 3 કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જ્યાં મિત્રો મોરબી જિલ્લાના જેતપર ગામેથી જે ખાનગી વીજ કંપનીને જે કારણે જે વીજપોલ નાખી રહી છે એને કારણે ઘણા સમયથી ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ત્યારે હવે વળતર મામલે આંદોલન પાર્ટ 3નું રણશીંગું ફૂંકી નાખવામાં આવ્યું છે. જ્યાં મિત્રો 8 તારીખે જેતપર ગામના ખેડૂતો ફરી એકવાર ભેગા થયા હતા. રામવાડી ખાતે મોરબી સહિત સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાના ખેડૂતો ભેગા થયા અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. સરકાર દ્વારા જે નવો પરિપત્ર બહાર કાઢ્યો, સરકારે જે વળતર આપવાની જાહેરાત કરી કે ખેડૂતોને જમીન નહીં, જંત્રી પ્રમાણે નહીં પરંતુ એની બજાર ભાવ જે થતો હશે એના 2 ગણા વળતર આપવામાં આવશે. આ નવો પરિપત્ર જે બહાર પાડ્યો એના વિશે ખેડૂત મિત્રોનો શું પ્રતિભાવ છે એની ચર્ચા કરવામાં આવી. ત્યાર પછી ખેડૂતોને કઈ પ્રકારની આ પરિપત્ર એટલે કે સરકારની આ જાહેરાતથી કઈ રીતના નુકસાની થવાની છે, કઈ પ્રકારમાં આમાં સુધારા કરવા, સરકારને કયા એને સુધારા મોકલવા, એ બધી ચર્ચા વિચારણા કરવામાં આવી. તે મિત્રો હવે આવનારા સમયમાં આંદોલન પાર્ટ 3 મોટું આંદોલન કરવાનું એક રણશીંગું, એક રણનીતિ નક્કી કરી નાખવામાં
આવી છે। તો ખેડૂત મિત્રોએ નક્કી કરી જ નાખ્યું છે કે સરકારની આ જાહેરાત જે 2 ગણા વળતર આપવાની જાહેરાત છે એ ખેડૂતોને જરાય મંજૂર નથી। હવે ખેડૂતો શું માગણી લઈને આવે છે એ આવનારા સમયમાં પાર્ટ 3 આંદોલનમાં ખબર પડી જવાની છે। તો ખેડૂત મિત્રો તૈયાર રહેજો, એ પાર્ટ 3 થવાનું છે। આ બાજુ વાહન ચાલકો માટે વાહન રજિસ્ટ્રેશન અને ફિટનેસનો નવો નિયમ આવી ગયો છે। આ નિયમ વાહન ચાલકો માટે રાહત ભર્યો રહેવાનો છે। એમાંય ખાસ કરીને જે ખાનગી વાહન ચાલકો છે એમના માટે આ નિયમ રાહત ભર્યો રહેવાનો છે। જી આ મિત્રો, સરકાર દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરી નાખ્યો છે। ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નોન ટ્રાન્સપોર્ટ એટલે કે જે ખાનગી વાહનો છે એમના રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટે જે ફી નિયત કરવામાં આવી છે એ નિયત ફી વસૂલવામાં આવશે। એક મોટી રાહત આપવામાં આવી છે કે જો તમે પહેલી વાર તમારું ફિટનેસ પરીક્ષણ કરાવવા માગતા હોય અને તારીખમાં જો વિલંબ થયો હોય તો તમારી પાસે કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં। તમને જણાવી દઈએ કે જો તમારું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવાની જે તારીખ હોય અને એ તારીખ તમે ચૂકી જાઓ તો જેટલા દિવસ ચૂકો એ એક દિવસના તમારે 50 રૂપિયા ગણતા જવાના। 2 દિવસ તમે પછી લેટ કરીને જાઓ તો તમારે 100 રૂપિયા દેવા પડે। 3 દિવસ લેટ જાઓ તો તમારે 150 રૂપિયા દેવા પડે। આમ 50 રૂપિયા તમારે ગણતા જવાના। જેટલા દિવસ મોડા જાઓ એમ તમારે 50 રૂપિયા ઉમેરતા જવાના। આ લેટ ફી આવી રીતના નક્કી થતી હોય, પણ આ નવા પરિપત્રની અંદર એક રાહત આપવામાં આવી છે કે પહેલી વાર જ્યારે તમારું ફિટનેસ સર્ટિફિકેટ કરવાનું થાય તો લેટ ફીના હવે કોઈ પૈસા લેવામાં આવશે નહીં। એટલે તમે જો મોડું થઈ જાય તો લેટ ફી તમારે દેવાની નથી, પણ પછી જ્યારે બીજી વારથી તમે જાઓ છો તો તમારે પૈસા દેવા પડશે। જેટલા દિવસ તમે ચૂકો એટલા તમારે 50 રૂપિયા વધારાના દેવા પડશે। આ બાજુ રામ મંદિરનો કિસ્સો। રામ મંદિર કોઈ મંદિર નથી, RSS અને ભાજપની ઓફિસ છે। આવું કોણે કીધું? તો આવું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીએ કહી દીધું છે। એક મોટું નિવેદન આપી દીધું છે, જ્યાં મિત્રો તેમણે રવિવારે કહ્યું કે રામ મંદિર એ મંદિર નથી, RSS અને BJPની ઓફિસ છે। અને જે ટ્રસ્ટ અને SIT અત્યારે જે બનાવી છે એ પણ સરકારે જ બનાવી છે, એટલે સરકાર વિરુદ્ધ કોઈ આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવવાની નથી। એટલે SITની જે હમણાં નિમણૂક કરી છે, રામ મંદિરમાં ચોરી થઈ એની તપાસ માટે SIT બનાવવામાં આવી, તો આ SIT પણ સરકારે જ બનાવી છે। તો આવું કીધું છે SIT તપાસ કરશે તો પણ શું કરવાની છે? જ્યારે તે ખરેખર રામ મંદિર બની જશે ત્યારે જ હું દર્શન કરવા જઈશ, આવું કહેનારા છે અવિમુક્તેશ્વરાનંદ સ્વામી। તો મોટું નિવેદન આપી દીધું છે। આ તરફ પોલીસ મુખ્ય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મેળવવા માટે સોમવારે કોર્ટમાં રજૂ કરવાના છે। સોમવાર એટલે કે આજનો દિવસ। તો આજે મિત્રો કોર્ટમાં રજૂ કરવાના, એના જે 2 મુખ્ય આરોપી પકડાણા છે જે ચોરી કેસની અંદર, એની આજે કોર્ટમાં સુનાવણી થવાની। આજે સોમવાર છે, સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે। તો આજે શું નિર્ણય આવશે એ આજે ખબર પડી જશે, આવતીકાલે તમને બતાવી દઈશું। અત્યારે મિત્રો 70 CCTV ફૂટેજ મળ્યા છે, એના આધારે અત્યારે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે। તો આજે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી છે, આજે શું નિર્ણય આવશે એ તમને ખબર પડી જશે। તો રામ મંદિરનો મોટો કિસ્સો, આજે કોર્ટની અંદર સુનાવણી છે, તો આજના આ સૌથી મોટા સમાચાર રહેવાના છે। રામ મંદિરને જોતા હવે બાકી બીજા મંદિરોની અંદર પણ હવે ચોરીના કેસ આવી રહ્યા છે। હમણાં આપણે જોયું હતું બદ્રીનાથની અંદર પણ ચોરીનો મામલો આવ્યો, અને હવે અંબાજી મંદિરમાં પણ દાન ચોરીનો કેસ આવી ગયો છે। જી આ મિત્રો, અંબાજી મંદિરમાં પણ CCTV ફૂટેજ અહીંયા તમે જોઈ શકો છો। પૈસાની ગણતરી કરતા જે આ કર્મચારીઓ છે એના CCTV ફૂટેજ આવ્યા છે।
એમાં એક શખ્સ દેખાડવામાં આવ્યો છે કે જે આખું બંડલ સંતાડી રહ્યો છે। આમ મિત્રો આ જ શખ્સની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે પહેલાં પણ આ શખ્સે ગણતરી ઉપર ઘણીવાર ચોરી કરેલી છે, તો વારાઘડી એને કેમ ગણતરીમાં રાખવામાં આવે છે એ મોટો સવાલ ઊભો થઈ ગયો છે। તો અંબાજીની અંદર પણ સીસીટીવી ફૂટેજ આવ્યા છે અને એમાં પણ ચોરી કરતા લોકો દેખાઈ રહ્યા છે। સૌથી મોટા આજના સમાચાર છે, હવે મંદિરમાં ચોરીના કેસ ધીમે ધીમે આવી રહ્યા છે। આ બાજુ ગુજરાતની અંદર ખતરો, ચાંદીપુરા વાયરસ હવે ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે। સાબરકાંઠાની અંદર 9 કેસ નોંધાયા છે। અત્યાર સુધીની આપણે વાત કરીએ તો 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે, 2 બાળકો સારવાર હેઠળ છે, 2 બાળકો સ્વસ્થ થયા છે। બાયડની 3 વર્ષીય બાળકમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાણા એટલે એને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। મિત્રો ધીમે ધીમે કેસો વધી રહ્યા છે, અત્યારે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી રહ્યું છે। અત્યારે જ્યાં જ્યાં દવાનો છંટકાવ કરવામાં આવે એમ તાત્કાલિક ધોરણે દવા પણ છાંટવામાં આવી રહી છે। તો ચાંદીપુરા અત્યારે ભારે એલર્ટ જોવા મળ્યું છે। બાળકોની અંદર સૌ પ્રથમ તીવ્ર તાવ આવી જાય છે, ત્યાર પછી એને ઝાડા ઉલટીના પણ કેસ જોવા મળ્યા છે અને પછી ખેંચ આવે છે। આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। ચાંદીપુરા વાયરસ એક સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને આ માખી ખાસ કરીને ગામડાઓની અંદર જે કાચા ઘરો હોય એની અંદર જોવા મળે છે, તો ખાસ તકેદારી રાખવી આ સૌથી મોટા સમાચાર છે। સિંહ સાથે ફોટો પડાવતા નહીં, ફોટો પડાવ્યો હોય, પહેલાં પાડ્યો હોય તો સ્ટેટસમાં તો જરાય ચડાવતા નહીં, પાડ્યો હોય તો ડિલીટ કરી નાખજો। સૌથી મોટી કાર્યવાહી થવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં સિંહ હવે જંગલ છોડીને માનવ વિસ્તારની અંદર આવી રહ્યા છે અને એમાં પણ પશુઓને નહીં પણ મનુષ્યને ટાર્ગેટ કરી રહ્યા છે। બાળકો હોય, મનુષ્ય હોય, માલધારી સમાજ, આ બધાને ટાર્ગેટ કરી રહ્યા છે ને એને મોતને ઘાટ ઉતારી રહ્યા છે। તો સિંહો હવે શા માટે માણસ ઉપર હુમલો કરે છે, તો આ સૌથી મોટા કિસ્સા સમાન સમાચાર આવ્યા છે। ત્યારે વન વિભાગ હવે એ તમામ લોકોને પકડી રહી છે કે જે સિંહોને પજવી રહ્યા છે। કદાચ એ લોકોને લાગતું હોય કે સિંહોને પજવવાને કારણે સિંહો અત્યારે માણસો ઉપર એટેક કરી રહ્યા હોય તો એને કારણે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી નાખી છે। વન વિભાગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા જેટલા પણ સિંહ પજવણીના વિડીયો છે એને આધારે હવે તપાસ કરી રહી છે। એમાં અત્યારે 8 લોકોને તો પકડી લીધા છે, ધરપકડ કરી લીધી છે। હવે જો તમારા ફોટા પણ સિંહ સાથે દેખાશે તો તમારી પણ ધરપકડ થઈ શકે છે। તો હવે સાવચેત રહેજો અને પજવણી કરવાનું પણ છોડી દેજો, સિંહ સાથેના ફોટા મૂકતા નહીં। આ સૌથી મોટા સમાચાર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, ચાંદીપુરા બાદ હવે કોરોના વાયરસ પણ કમબેક કરી લીધો છે। આંધ્રપ્રદેશની અંદર કોરોના વાયરસે ફરી હડકંપ મચાવી દીધો છે। છેલ્લા 8 નવા કેસ સામે આવ્યા છે, એમાં 2 દર્દીના મોત થઈ ગયા છે। હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, અન્ય તમામ જાહેર જેટલી પણ ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી નાખ્યું છે। આંધ્રપ્રદેશની અંદર અત્યારે હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે। હોસ્પિટલમાં, બસ સ્ટેન્ડ બધે માસ્ક પહેરીને જ રહેવાનું। ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યા છે, જરૂર પડે ત્યાં આઇસોલેશન સેન્ટરમાં લોકોને રહેવા જણાવી રાખવામાં આવ્યું છે। તો એક સમયે આખા ભારતમાં જે ઘટના બનતી હતી એ અત્યારે આંધ્રપ્રદેશની અંદર બની રહી છે। આંધ્રપ્રદેશમાં લોકોને હવે માસ્ક પહેરીને જ રહેવાનું કીધું છે, આઇસોલેશનમાં જવાનું કીધું છે। જો શંકાસ્પદ કેસ દેખાય તો તાત્કાલિક આઇસોલેશનમાં અને ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યા છે કે તમારા ઘરે કોઈને કાંઈ તાવ બાવ તો નથી ને, આવા સર્વે પણ કરવામાં આવી રહ્યા છે। તો તંત્ર અત્યારે આંધ્રપ્રદેશની અંદર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। તો સૌથી મોટા સમાચાર આંધ્રપ્રદેશના હતા। આપણા ગુજરાતમાં ચાંદીપુરા, તો આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસનું સંકટ ફેલાઈ રહ્યું છે। આ બાજુ મિત્રો એક અગત્યના સમાચાર આવી રહ્યા છે। અગ્નિવીર ભરતીનું પરિણામ આજે જાહેર થવાનું છે। 2026નું અગ્નિવીરનું એન્ટ્રન્સ પરીક્ષાનું રિઝલ્ટ
આજે સત્તાવાર વેબસાઇટ ઉપર જોવા મળશે અને હવે પછી ઉમેદવારોને ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ માટે સૂચના આપવામાં આવશે. તો અગ્નિવીરનું પરીક્ષાનું રિઝલ્ટ આજે યોજાવાનું છે. તો આ બાજુ મિત્રો હવામાન વિભાગે વાવાઝોડાને લઈને મિત્રો જે આગાહી કરી છે એના વિશેની સૌ પ્રથમ માહિતી, એક ચિંતાજનક સ્થિતિ ઊભી કરી નાખી છે. ભારતના હવામાન વિભાગે આજે એટલે કે 13 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ સહિત 17 મહત્વના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી નાખી છે. જ્યાં મિત્રો આજે શક્તિશાળી વાવાઝોડા જેવા દ્રશ્યો આ તમામ વિસ્તાર, ઉત્તર પ્રદેશનો ભાગ, બિહાર, આ બધા વિસ્તારમાં રહેવાનો છે. ભારે વરસાદ પડી શકે છે, જેમાં 80 થી 85 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. વૃક્ષો પણ ઉખેડી જાય એવો ભારે પવન આવવાનો છે. આ સમગ્ર ઘટનાને મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશન દ્વારા જોઈએ તો આ વિસ્તાર તમે જોઈ શકો છો. આ રહ્યો ઉત્તર પ્રદેશ બાજુનો વિસ્તાર, બિહાર બાજુનો વિસ્તાર, અહીંયા પશ્ચિમ બંગાળ આવેલું છે, આ બાજુ મિત્રો અસમ આવેલું છે. આ વિસ્તારની અંદર આજની તારીખમાં ભારે વરસાદ રહેવાનો છે. સૌ પ્રથમ મિત્રો આ જિલ્લાઓને જોઈ લો. અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર કોઈ શક્યતા નથી. હાલ ગુજરાતમાં કોઈ સિસ્ટમને કારણે કોઈ શક્યતા દેખાડવામાં આવી નથી. આ ગુજરાત છે, આ બધું આખું ભારત છે, તમે જોઈ શકો છો. ભારતનો આ બધો ભાગ કોરો ધાક જોવા મળવાનો છે. ખાલી આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ભારતીય હવામાન વિભાગનો આપણે ઓરેન્જ એલર્ટ અને બાકી બધા મેપ જોઈએ તો આજની તારીખમાં હવામાન વિભાગે પોતાના મેપ રજૂ કર્યા, જેમાં બિહારની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, ઉત્તર પ્રદેશની અંદર અને ઉત્તરાખંડની અંદર યલો એલર્ટ છે, આ બાજુ સિક્કિમ બાજુનો વિસ્તાર છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, પશ્ચિમ બંગાળમાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આમ યલો અને ઓરેન્જ એલર્ટ ઓડિશા, આ બધા વિસ્તાર, જમ્મુ કાશ્મીર બધાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી મિત્રો આપણે ગુજરાત જોઈ લ્યો, રાજસ્થાન જોઈ લ્યો, મહારાષ્ટ્ર, કર્ણાટક, આ બધા વિસ્તારમાં, મધ્યપ્રદેશ ક્યાંય આગાહી કરવામાં આવી નથી. કારણ કે મિત્રો આપણે જોયું હતું કે એક વાવાઝોડું બની રહ્યું છે, બાવી વાવાઝોડું, જે ચીનની અંદર મિત્રો અત્યારે ત્રાટક્યું છે. એને કારણે આપણા ભારતના આ બંગાળની ખાડીમાંથી વાદળો અને આપણા ગુજરાતમાંથી વાદળો ખેંચીને ત્યાં લઈ ગયા. એને કારણે ચોમાસાના વાદળો ક્યાંક ને ક્યાંક દૂર થઈ ગયા છે. આ સૌથી મોટા સમાચાર છે કે આપણા ગુજરાતની અંદર અને આ જે આખો વિસ્તાર છે ત્યાંથી ચોમાસાના વાદળો જ ક્યાંક ગાયબ થઈ ગયા હોય એવા દ્રશ્યો સેટેલાઇટ ઇમેજની અંદર દેખાઈ રહ્યા છે. હાલ મિત્રો આપણે ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાનો છે એની આગાહી આપણે જોઈએ તો 15 તારીખથી એક રાઉન્ડ આવવાનો છે. એ અરબ સાગર સક્રિય થવાને કારણે, એટલે કે જે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જેવું બનશે, એના કારણે 15 તારીખથી 20 તારીખે આપણે વરસાદ જેવો માહોલ ફરી એકવાર બનવાનો છે. ભારે નથી પડવાનો, પણ વરસાદ જેવો માહોલ 15 તારીખથી 20 તારીખ દરમિયાન જોવા મળશે. ત્યાર પછી 21 થી 25 તારીખે બંગાળની ખાડીમાં એક હલકી સિસ્ટમ બનશે, જેને કારણે 21 થી 25 તમને વરસાદી માહોલ થોડોક વધુ જોવા મળશે. અને ભારેમાં ભારે રાઉન્ડ જોવો હોય તો 25 થી 31 તારીખની રાહ તમારે જોવી પડશે. એક મોટો રાઉન્ડ આવવાનો છે, આખા ગુજરાતમાં રાઉન્ડ આવવાનો છે, એ 25 થી 31 તારીખે આવવાનો છે. તો 25 થી 31 ભારે અને એક મોટો સાર્વત્રિક રાઉન્ડ આવવાનો છે. અને ત્યારબાદ મિત્રો પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાની અંદર ભૂક્કા કાઢે એવા વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનાના પહેલા જ અઠવાડિયામાં ભૂક્કા કાઢી નાખે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે એવો વરસાદ ઓગસ્ટ મહિનામાં પડશે એવી આગાહી કરી છે. તો મિત્રો આ હતા આજના હવામાન વિભાગના સમાચાર. તો મિત્રો એકથી એક અપ ટુ ડેટ આપણે હવામાન વિભાગની આગાહી અને રોજે રોજ રેગ્યુલર સમાચાર આપતા રહીશું. તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને. આજ માટે વિદાય લે છે. આવજો. જય જવાન, જય કિસાન.